વેલકમ બેક. ગુજરાતમાં વધી રહેલી જીએસટી ચોરીને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના દાવા અનુસાર છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં કુલ 18,491 કરોડ રૂપિયાની જીએસટી ચોરી આચરવામાં આવી છે. જેમાં વર્ષ 2025-26ના આંકડા રજૂ કરાતા જણાવાયું છે કે માત્ર એક જ વર્ષમાં 12,511 કેસ નોંધાયા અને ચોરીનો આંકડો 12,632 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત જીએસટી વ્યવસ્થાની જટિલતાના કારણે નાના ઉદ્યોગો જ ભાંગી પડ્યા હોવાનો અને 3 વર્ષમાં 11,150થી વધુ એમએસએમઈ યુનિટ્સ બંધ થઈ ગયા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. વિપક્ષે આ સમગ્ર કૌભાંડમાં સામેલ કરચોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. તકલીફ હોવાના કારણે છેલ્લા 3 વર્ષમાં 11,000થી વધારે લઘુ અને મધ્યમ વર્ગના ઉદ્યોગોને તાળા વાગી ગયા છે. એટલે આ સ્પષ્ટ દેખાડે છે કે સરકારની ઉદ્યોગ નીતિમાં, સરકારની ઇઝ ઓફ ડુઈંગ કહેવાતી નીતિમાં મોટા પ્રમાણમાં ત્રુટિ છે, સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી એવું સ્પષ્ટ દેખાય છે. ત્યારે સરકારને માંગ કરીએ છીએ કે આ જે પ્રકારની લૂંટમાં 17,000 જેટલા કેસ નોંધાયા છે એની તલસ્પર્શી તપાસ કરવામાં આવે, ક્યાં નાણાં વપરાયા છે તપાસ કરવામાં આવે અને જે જીએસટી નું માળખું ખૂબ જટિલ છે એને સુધારવામાં આવે જેથી કરીને કોમ્પ્લાયન્સ ઇઝી રહે. અને સૌથી અગત્યની વાત, નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારો માટે ઉદાર નીતિ અને ઉદ્યોગ લક્ષી નીતિ